ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય સત્રમાં ચેપ્ટર 1 થી 7 શીખી ગયા છે। આજે આપણે ચેપ્ટર 8 મુસ્કાન કે મોતી जिसका प्रकार है चुटकुले बराबर અહીં આપણે શીખવાના છે, સમજવાના છે। हास्य मनुष्य को जीवन शक्ति प्रदान करता है, उसे दीर्घायु बनाता है। हंसी क्रोध चिंता और शोक को भगा देती है, साथ ही वह सुख और स्वास्थ्य की चाबी है। हमारे चारों ओर भी हास्य की विपुल सामग्री उपलब्ध है। आवश्यकता सिर्फ इस बात की है कि हम उनको पहचानना सीखें। मुस्कान के मोती के रूप में यहाँ ऐसे ही कुछ चुटकुले दिए गए हैं। અહીં કહેવામાં આવ્યું છે કે હાસ્ય એટલે કે આપણે જે હસીએ છીએ તે આપણા માટે ખૂબ જ સારું છે, આપણું આયુષ્ય વધારે છે। દીર્ઘાયુ એટલે કે આપણા આયુષ્યને વધારે છે એવું કહેવામાં આવે છે। તેમજ આપણા હસવાથી આપણી અંદર જે ક્રોધ હોય છે, જે ગુસ્સો હોય છે, જે આપણે ચિંતા હોય છે અને જે દુઃખ હોય છે આપણું, તે શું કરે છે? દૂર કરી દે છે। અને સાથે સાથે જ આપણી અંદર સ્વાસ્થ્યને પણ સારું રાખે છે। આપણે હસીએ છીએ ને જોર જોરથી, તે એનાથી શું થાય છે? આપણી તંદુરસ્તી બની રહે છે। એક જાતની એ શું છે? કસરત કહેવાય છે। તમે ઘણીવાર બગીચામાં જોતા હો તો ઘણા લોકો કસરત કરતા હોય છે અને જોર જોરથી હસતા પણ ઘણા લોકોને જોયા હોય। તો એ હસવું, જોર જોરથી હસવું, એ શું છે? એક જાતની કસરત છે જે આપણા શરીર માટે સારી છે। આપણી ચારે બાજુ ઘણી બધી એવી હસી મજાકની સામગ્રી છે, ઘણું બધું આપણે જોવા મળે છે, પણ ફરક શું છે? ફક્ત આપણે તેને ઓળખવાની છે અને આપણે હંમેશા નાની નાની વાતોમાં ખુશ થવું જોઈએ અને હસતા રહેવું જોઈએ। અને એના માટે જ અહીં મુસ્કાન કે મોતી પાઠ દ્વારા, ચેપ્ટર દ્વારા આપણે થોડોક હસવાનો મોકો આપ્યો છે। चिंटू, तुमने राजू को चाटा क्यों मारा? चिंटू कहे छे कि तू ए राजू ने तमाचो केम मार्यो? चाटा एटले के तमाचो केम मार्यो? पिंटू, 15 दिन पहले उसने मुझे हिप्पोपोटेमस कहा था। तो पिंटू कहे छे कि 15 દિવસ પહેલાં ચિંટુએ તેને શું કહ્યું હતું? હિપ્પોપોટેમસ કહ્યું હતું। તો ચિંટુ એને એમ કહે છે, તો ફિર 15 दिन के बाद आज क्यों मारा? એટલે ચિંટુ એમ કહે છે કે 15 દિવસ પહેલાં તને હિપ્પોપોટેમસ કહ્યું હતું, તો ત્યારે તું એને તમાચો કેમ ન માર્યો અને આ 15 દિવસ પછી કેમ તમાચો માર્યો? તો પિન્ટુ શું કહે છે? मैंने कल ही सर्कस में हिप्पोपोटेमस देखा यार, એટલે કે મેં હજુ કાલે જ હિપ્પોપોટેમસ જોયો। એનો મતલબ એવો હતો કે પિન્ટુને હજુ હિપ્પોપોટેમસનો મતલબ ખબર ન હતી। જ્યારે એ જોઈ છે સર્કસમાં હિપ્પોપોટેમસ, ત્યારે એને ખબર પડે છે કે હિપ્પોપોટેમસ એટલે આવો, એટલે એને ગુસ્સો આવે છે ને એ 15 દિવસ પછી એને ખબર પડે એનો મતલબ, એટલે તે એને તમાચો મારે છે। બીજો ચુટકુલે, पति, अब मैं भुलक्कड़ नहीं रहूँगा, मुझे सब याद रहेगा। एक पति पत्नी હોય છે, તેમાંથી પતિ એવું કહે છે કે હવે હું ભૂલક્કડ નહીં રહીશ। ભૂલક્કડ એટલે કે બધું ભૂલી જયા કરે, તો કે હવે હું કશું ભૂલીશ નહીં, મને બધું જ યાદ રહેશે। પત્ની, वह कैसे? तो कि એ કેવી રીતે હવે? पति, देख मैं एक नई किताब खरीद लाया हूँ जिसका नाम है याद रखने के 1000 तरीके। એટલે પતિ કહે છે કે જો હું એક નવી ચોપડી લાવ્યો છું અને તેનું એ ચોપડીનું નામ શું છે? કે યાદ રાખવા માટેના 1000 ઉપાયો। તો પત્ની કહે છે, હાય રામ, यह किताब तो आप 10वीं बार लेके आए। એટલે એને એ પણ નથી ખબર કે એ ચોપડી 10 વાર લાવ્યા છે, પણ એ ભૂલી જયા કરે છે, બરાબર ને? એના પછી ભિખારી, 1 रुपया दे दो साहेब, भरत, कल आना। ભિખારી શું કહે છે? 1 રૂપિયો આપવાનું કહે છે, તો ભરત શું કહે છે? કાલે આવજે। ભિખારી જવાબ આપે છે, कल आने के चक्कर में इस मूल्य में मेरे लाखों रुपये फंसे हैं। એટલે કે જેને પણ એ રોજ પૈસા માંગે તે બધા શું કહે? કાલે આવજે, કાલે આવજે, કાલે આવજે, એમ કરીને કે મારા લાખો રૂપિયા અહીંયા ફસાઈ ગયા છે, કોઈ મને આપતું જ નથી। शिक्षक, रमेश, 50 में से कितने कम करेंगे? तो 5 बचेंगे। रमेश, गुरुजी ने जवाब 5 निकाल दीजिए। समझाયું? જવાબ શું આવે છે? રમેશ ને પૂછે છે કે 50માંથી
આપણે કેટલા કાઢી નાખીએ તો 5 બચે, તો આપણે 45 કાઢીએ તો 5 બચે. તો રમેશ શું જવાબ આપે છે કે 0 કાઢી નાખો એટલે 5 જ રહેશે. सुशील, मेरे पिताजी जब माचिस की डिब्बियाँ खरीदते हैं तो सारी तिल्लियाँ गिनते हैं कि एक कहीं कम तो नहीं. સુશીલ છે તેના પિતાજી શું કરે છે, માચિસ જે આવે છે માચિસ બોક્સ તેને જ્યારે લેવા જાય છે ત્યારે એમાંથી બધી જે માચિસની અંદર જે સળીઓ આવે છે તેને કાઢીને ગણે છે. તિલ્લિયા એટલે કે અંદર જે લાકડીઓ આવે છે તે સલાઈ, તેને કાઢીને ગણે છે કે એક ઓછી તો નથી. तो गीता શું જવાબ આપે છે, मेरे पिताजी माचिस की डब्बियाँ खरीदते हैं तो सारी तिल्लियाँ जलाकर देखते हैं कि कोई तिल्ली खराब तो नहीं. સમજાયું? એના પિતાજી શું કરે છે, બધી જ દિવાસળી સળગાવીને જોઈ છે. તો એનો શું મતલબ, ઘરે લઈ જાય ત્યારે તો પછી એ સળગેલી દિવાસળી કામ આવવાની છે. એટલે કે આ રીતે લોકો હસી મજાકમાં જવાબ આપે છે ને એ આપણું હાસ્યનું કારણ બની જાય છે. લોકો બોલવા પૂરતું બોલી રહે છે પણ એ આપણા માટે શું થાય છે, હાસ્યનું કારણ બની જાય છે. અહીં છે સુરેશ, यह टायर कैसे पंचर हो गया. महेश, एक कांच की बोतल पर चढ़ गया था. સુરેશ એમ કહે છે કે આ ટાયર કેવી રીતે પંચર થઈ ગયું. તો મહેશ શું જવાબ આપે છે કે ટાયર કાચની બોટલ ઉપર ચડી ગયું હતું. સુરેશ, क्या तुम्हें बोतल नहीं दिखाई थी. એટલે સુરેશ કહે છે શું તને બોટલ નહીં દેખાઈ, નીચે પડેલી હોય રસ્તામાં, તો આપણે ગાડી લઈને જતા હોય તો આપણે બોટલ દેખાય તો આપણે બાજુમાંથી ગાડી चलवी सके. तो महेश શું જવાબ આપે છે, क्या बताऊँ यार, वह तो उस आदमी की जेब में थी जो मेरी कार के नीचे आ गया. એટલે બોટલ ઉપર એને ગાડી ન ચલવી હતી, એને કોની ઉપર ગાડી ચલવી દીધી હતી, એક માણસની ઉપરથી ગાડી ચલવી દીધી હતી અને એ માણસના ખિસ્સામાં કાચની બોટલ હતી જેના લીધે ટાયરનું પંચર થઈ ગયું. અહીં તમે એક ચિત્ર જોઈ શકો છો, સૂચના લખેલી છે, આપકે જૂતે બહાર નિકાલીએ. બરાબર, હવે તમે અહીં જોઈ શકો છો ચિત્રની અંદર જે એક માણસ છે આદમી, તે ચપ્પલ બહાર કાઢવાની જગ્યાએ શું કરે છે, મંદિરમાં લાંબો થઈને પગે લાગી લે છે જેથી એના બૂટ ચપ્પલ બહાર કાઢવા ન પડે. એટલે કે આદમી જૂતે મંदिर के बाहर निकालने के बदले जूते सहित पैर ही बाहर निकाल कर प्रणाम करता है. અહીં સૂચના એમ છે કે આપકે જૂતે બહાર નીકળે, આપણે ચપ્પલ કાઢીને મંદિરમાં જવાનું છે ત્યારે એ સૂચના વાંચીને શું કરે છે કે ચપ્પલ એટલે કે બૂટની સાથે એના પગ પણ બહાર જ મૂકી રાખે છે અને લાંબો થઈને પગે લાગી લે છે. અહીં બીજું ચિત્ર છે, તેમાં લખ્યું છે, ડૉક્ટર સાહેબ मेरे सिर में दर्द है पर पता नहीं चल रहा कि किस सिर में दर्द है, आप ही कुछ इलाज कीजिए. तो डॉक्टर जवाब આપે हैं, एना आश्चर्य થાય છે, કેમ, तो कि आदमी का एक सिर ही सच्चा होता है बाकी नकली. बराबर, तो फिर भी उसे यह मालूम नहीं कि किस सिर में दर्द हो रहा है. એટલે નવાઈ લાગી છે. ડૉક્ટર શું કહે છે, જે માણસ છે તે શું કહે છે કે મને માથું દુખે છે પણ કયું આ 10 માથાનું છે તો કયું માથું દુખે છે તે ખબર પડતી નથી. તો ડૉક્ટરને નવાઈ લાગે છે કે આવું કેવું, એકચ્યુઅલીમાં હોય શું છે કે એક જ માથું આપણું પોતાનું હોય છે, બાકીના જે માથા છે તે તો કેવા છે, નકલી છે. તો એટલે ખબર તો હોવું જોઈએ ને કે માથું દુખે છે એટલે કયું દુખે છે. એટલે ડૉક્ટર એમ કરીને જવાબ આપે છે. અહીં બીજું એક ચિત્ર છે, તમે અહીં જોવો છો, हाथी पर शीर्षासन करते मनुष्य को आपने इस चित्र में देखा. अब हाथी की बारी. हाथी मनुष्य के सिर पर शीर्षासन करना चाहता है. आप हाथी की इच्छा पूर्ण कीजिए और बनाइए ऐसा ही एक चित्र. ज़रूरत लगे तो इस चित्र को उल्टा कर आप देख सकते हैं. हाथी છે એની ઉપર એક માણસ છે તે શીર્ષાસન કરી રહ્યો છે, બરાબર ને. હવે હાથીનો વારો છે, હાથી પણ આ માણસની ઉપર શીર્ષાસન કરવા માંગે છે. તો શું કહ્યું છે, તમે પણ એની ઈચ્છા પૂરી કરો અને એના માટે શું કરવાનું છે, તમારે આ ચિત્રને ઉલટું કરીને જોવાનું છે. તો બાળકો એના માટે તમારે તમારી ચોપડીમાં આ ચિત્રને ઉલટું કરીને જોવાનું રહેશે. હવેનો પ્રશ્ન છે એની નીચે અભ્યાસનો. પ્રશ્ન 1,
इकाई में दिए गए चुटकुलों को दो दो की टुकड़ी में अभिनय के साथ प्रस्तुत कीजिए। નીચે આપેલા જે ચુટકુલા છે તેને શું કહ્યું છે? અભિનય સાથે પ્રસ્તુત કરવાના છે વર્ગમાં. એટલે બે છાત્રો હોય તે બોલશે, એક સુરેશ બને એક મહેશ બને, અને બંને જે વાક્ય બોલે છે તે તમારે એક્શન સાથે કરીને બતાવવાના છે. તે તમે ઘરે પણ કરી શકો છો. પ્રશ્ન 2, આપ સુને હુએ મજેદાર ચુટકુલે સુનાય. તમે જે સાંભળેલા હોય અને આવા હસવા લાયક જે ચુટકુલા હોય તે તમારે સંભળાવવાના છે. અને પ્રશ્ન 3, उदाहरण के अनुसार एक शब्द रखकर चुटकुला बनाइए. उदाहरण, शिक्षक, हेतल मिठाई नहीं खाती, इसमें हेतल क्या है? तो પેલો છોકરો જવાબ આપે છે મૂર્ખ. બરાબર, એટલે કે એ મૂર્ખ છે એટલે મીઠાઈ નથી ખાતી એમ. તેવી જ રીતે અહીં તમને આપ્યું છે, તમારે જવાબ લખવાના છે. પહેલું, માં, બેટા घर में कुत्ता कैसे आ गया? तो અહીં જવાબ આવશે બેટા કહે ચલ કર, કે ચાલીને આવી ગયો. બીજું, दुकानदार કહે છે आप कब से खड़े खड़े चीज़ों को देख रहे, आपको क्या चाहिए? ગ્રાહક જવાબ આપે છે મોકા, એને મોકો જોઈએ છે શેના માટે? તો કે ચોરી કરવા માટે. ત્રીજું, ન્યાયાધીશ કહે છે बैंक का दरवाज़ा तोड़ने का कारण बताओ. ચોર, તાલા. ચોરો શું જવાબ આપે છે? કે તારું હતું એટલે દરવાજો તોડવો પડ્યો. ચોથું, एक भूलक्कर आदमी अपने इलाज के लिए अस्पताल गया और अपनी भूल जाने की बीमारी के बारे में बताया. डॉक्टर, यह आदत आपको कब से है? भूलक्कर શું જવાબ આવે? યાદ નહીં, કારણ કે એને યાદ જ નથી. તો એ કઈ રીતે કહે કે એને ક્યારથી આ બીમારી છે? બરાબર, એટલે અહીં આપણે આ ચુટકુલોમાં જગ્યા આપી છે તે પૂરી કરીને લખવાનું છે. પ્રશ્ન 4 છે, ફસોગે ફિર ભી હસોગે. એટલે કે તમે જવાબ આપશો. જો અહીંયા આપ્યું છે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર હા યા ના મેં દીજે. તમે હા કહેશો તો પણ ફસો અને ના કહેશો તો પણ ફસાશો. એટલે કે ફસાશો તો પણ તમને કેવું આવશે? હસવું જ આવશે, મજા આવશે. પહેલો છે, क्या तुम्हारे घर वाले जानते हैं कि तुम मूर्ख हो? તો તમે જવાબ આપશો કે ના. તો એનો મતલબ એવો થયો કે તમે માનો છો કે તમે મૂર્ખ છો. બરાબર, એટલે હા આપો તો કે ના આપો? ફસાયા. બીજું, क्या तुम अकेले ही पागल हो? તો તમે જવાબ આપશો ના, એટલે કે તમે એવું માનો છો કે તમે પાગલ છો. અને ત્રીજું, मेरे दिए हुए 500 रुपये खर्च कर दिए. તો જવાબ આવશે હા, मेरे दिए हुए 500 रुपये खर्च कर दिए. તો જવાબ હા આપો. ખર્ચ કરી દઈએ તો તમે એમ કહેશો હા એટલે મેં તમને પૈસા આપ્યા એ સાચું થયું. અને તમે એમ કહેશો કે ના તો હું કહીશ કે લાવો મને 500 રૂપિયા પાછા આપો. સમજાયું? એટલે તમે જવાબ હા આપો કે ના આપો, બંને બાજુ તમે ફસાઈ શકો છો આવા સવાલોમાં. प्रश्न 5, क्या हमें हर प्रसंग और हर जगह पर हंसते रहना चाहिए? कारण सहित बताइए. तो हंसना तभी उचित है जब कोई हंसने वाली बात हो. हमारा व्यवहार प्रसंग अनुकूल होना चाहिए. हर प्रसंग पर और हर जगह हंसना मूर्खता, अशिष्टता और पागलपन का सूचन है. બરાબર, આપણે હસવું એ જરૂરી છે. હસવું આપણા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. તે આપણી ચિંતા, ગુસ્સો બધું દૂર કરી નાખે છે. એ બધી વાત સાચી છે, પણ કે આપણે કાયમ હસતા જ રહેવું જોઈએ? તો કે ના, આપણે હસવું ઉચિત ક્યારે છે? જ્યારે કોઈ હસવાવાળી વાત થઈ હોય કે હસવાવાળી જગ્યા હોય તો. આપણે કાયમ જ હસ્યા કરીએ તો એ શું કહેવાય? એક મૂર્ખતા કહેવાય. અને એક પાગલપણ પણ આપણે કોઈ કહે કે પાગલ છે, હસ્યા કરે છે. એટલે જ્યારે હસવાવાળી વાત હોય ત્યારે જ આપણે હસવું જોઈએ, એનો મતલબ એમ છે. અને જે જગ્યા પર આપણે હસી શકીએ એવી જગ્યા પર. અમુક વાર આપણે હસવું પણ આવતું હોય, પણ અમુક જગ્યા એવી હોય કે જ્યાં આપણે હસવું ના સારું કહેવાય, એ અશિષ્ટાચાર કહેવાય. તો આપણે તેવી જગ્યાએ હસવું ના જોઈએ. स्वाध्याय. प्रश्न 1, आपके जीवन में कई प्रसंग ऐसे भी घटे होंगे जब किसी गंभीर या सरल बात पर आप या आपसे जुड़े अन्य कुछ लोग बोले होंगे और हंसी का माहौल बन गया होगा. यदि तो है चुटकुला, ऐसी बातें याद कीजिए और चुटकुले के रूप में लिखिए. બરાબર, આપણા જીવનમાં એવી કોઈ ઘટના બની હોય કે
કોઈ પણ ગંભીર કે કોઈ પણ નાની વાતોમાં આપણે હસવું આવી ગયું હોય તો એને આપણે શું કરવાનું છે, ચુટકુલોના રૂપે અહીં તમારે બતાવવાનું છે. જેમ કે આપણા ઘરની જ વાત લઈ લઈએ તો કે દાદાજી છે, મારા દાદાજી છે તે કહે છે કે ક્યો રાજू आजकल दिखाई नहीं देते हो? तो राजू શું જવાબ આપે, आजकल बहुत कम आता हूँ, कम आता हूँ. बराबर. दादाजी पूछे છે કે દાદાજી કોને પૂછે છે, તમારા મિત્રને. ધારો કે આ ઉદાહરણ હું આપું છું, તમે એવા લખી શકો છો કે ક્યો રાજू आजकल कम दिखाई देते हो, એટલે કેમ આજે 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 ઓછો આવે છે આજકાલમાં એમ. તો રાજू શું કહે છે કે આજે હમણાંથી હું ખૂબ જ ઓછો આવું છું. કમ આતા હું એટલે કે ઓછો આવું છું. તો દાદાજીને શું સંભળાય છે, એ કહે છે બહુત કમાતે હો, એટલે કે તું બહુ કમાય છે. यह तो बहुत अच्छी बात है, એટલે કે આ તો ખૂબ જ સરસ વાત છે. સમજાયું અહીં શું કહેવાનો મતલબ છે, દાદાજીને થોડું ઓછું સંભળાય છે, ઓછું સમજાય છે. છોકરો શું કહે છે કે હું અહીં કમ આતા હું, ક્યારેક ક્યારેક જ આવું છું. ત્યારે દાદાને શું સમજ પડે છે કે એ બહુ કમાય છે, એટલે કે એ ધંધો કરે છે, કામ કરે છે, તેથી એ આવતો નથી. તો આવી કોઈ વાત હોય જેનાથી આપણે હસવું આવી જાય છે તો એ ચુટકુલા જેવું બની જાય છે. બરાબર ને. તો એવી રીતે તમે પણ અહીં લખી શકો છો. प्रश्न 2, भाषा की एक खूबी है अनेकार्थी शब्द के विभिन्न अर्थों का उपयोग कर चुटकुला बना सकते हैं. उदाहरण अनुसार चुटकुला बनाइए. એટલે કે ભાષાની એક ખૂબી છે જેમાં એક અર્થના અનેક અર્થો થાય છે. બરાબર ને. તો એવા અનેક અર્થોથી અહીં શું બનાવવાનું કીધું છે, ચુટકુલા બનાવવાનું કીધું છે. ઉદાહરણ, શિક્ષક, लंका को सोने की लंका क्यों कहते हैं? तो छात्र, क्योंकि वहाँ कुंभकर्ण जैसे सोने वाले लोग रहते हैं. बराबर. અહીં શું છે, સોના. લંકાને સોનાની નગરી કેમ કહેવામાં આવે? સોના એટલે શું? અહીં સોનાનો મતલબ શું કહેવામાં આવ્યો છે, જે આપણે ઘરેના પહેરીએ છીએ તે ધાતુ. અને અહીં સોના, છોકરોએ જે સુવાની વાત કરી છે તેનો મતલબ શું છે, નિંદ્રા અવસ્થા. બરાબર. આ સંજ્ઞા છે ને આ ક્રિયા છે. સૂવું એ ક્રિયા છે અને વસ્તુ સોનાની ધાતુ એ શું છે, સંજ્ઞા છે. તો કે આવી રીતે અલગ અલગ એના અર્થ નીકળે છે. તેવી જ રીતે અહીં આપ્યું છે બસ. તો બસ પરથી આપણે કહીએ તો બસના પણ બે મિનિંગ થાય છે. એક બસ કયું કે આપણે કોઈને કહીએ બસ હવે નથી ખાવું એમ, અને એક બીજું બસ તો કે જેમાં આપણે બેસીને મુસાફરી કરીએ છીએ તે. તો એના પરથી ચુટકુલો બનશે. પિતાજી, બેટા ક્યાં થક ગયે, થોડા ही और चलना है. બેટા એટલે છોકરો કહે છે પિતાજી અબ और नहीं બસ, એટલે કે હવે મારથી નહીં ચલાશે બસ, આટલું જ એમ. તો પિતાજી શું જવાબ આપે, બેટા બસ यहाँ नहीं आती है, पैदल ही चलना होगा. સમજાયું. તેવી જ રીતે અહીં ઉત્તર પણ બે આવે. એક તો ઉત્તર એટલે જવાબ અને બીજો ઉત્તર એટલે કે પ્રશ્નનો. એક તો ઉત્તર એટલે પ્રશ્નનો જવાબ અને બીજું ઉત્તર એટલે કે દિશામાં આવે, જે ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ દિશામાં આવી શકે. તો દાદાજી કહે છે 4 વર્ષના છોકરાને, तुम इस प्रश्न का उत्तर बता सकते हो? छोकरो, दादाजी क्या प्रश्न भी उत्तर दिशा में होती है? ત્રીજું, कर એટલે કે હાથ અને બીજો કરનો મતલબ થાય છે ટેક્સ. બરાબર. હવે એના પરથી તમારે જાતે ચુટકુલો બનાવવાનો રહેશે. प्रश्न 3, उदाहरण अनुसार चुटकुलों की पूर्ति कीजिए. उदाहरण, मालिक, तू बहुत बड़ा गधा है. नौकर, ऐसा कर कर मुझे शर्मिंदा न करे, मालिक बड़े तो आप है. શું કહ્યું છે, માલિક એમ કહે છે નોકરને કે તું ખૂબ જ મોટો ગધેડો છે. તો નોકર શું કહે છે કે આવું કહીને મને શર્મિંદા નહીં કરો, કારણ કે મોટા તો તમે છો. એટલે એ નોકર શું કહેવા માંગે છે આના દ્વારા, કે માલિકને ગધેડો કહેવા માંગે છે. તેવી જ રીતે અહીં, पतली गली में 2 आदमी आमने सामने आ गए हैं. पहला आदमी, तो बीच में से मैं किसी गधे को रास्ता नहीं देता. तो दूसरा आदमी, रास्ते
से हटते हुए, पर मैं तो શું આવશે અહીં? मैं तो देता हूँ. પેલો એમ કહે છે કે હું કે વચ્ચેથી ખસી જાઉં, હું કોઈ ગધેડાને રસ્તો આપતો નથી. તો પેલો બીજો માણસ શું કહે છે કે પણ હું તો આપું છું, એમ કરીને રસ્તામાંથી એ ખસી જાય છે. એટલે પહેલો આદમી, જે પહેલો માણસ હતો તે બીજાને ગધેડો કહે છે, પણ જે બીજો માણસ જવાબ આપે છે તેની વાતમાં શું કહે છે? પહેલા માણસને ગધેડો કહે છે. તેવી જ રીતે બીજું, न्यायालय में 2 वकील, पहला वकील तू गधा है, दूसरा वकील तू तो बड़ा गधा है, पहला वकील तू बहुत बड़ा गधा है. न्यायाधीश ऑर्डर ऑर्डर, आपको ध्यान रखना चाहिए कि मैं भी શું આવશે? यहाँ बैठा हूँ. એટલે કે તમારે એવું પણ યાદ રાખવાનું છે કે હું પણ અહીં બેઠો છું. એટલે કે એમને મોટા ગધેડા કહેવાના છે? તો કે ના, ખાલી અહીં શું છે? चुटकुला आपेला छे. लड़का, मैं आपकी बेटी से शादी करना चाहता हूँ. लड़की का पिता, मैं नहीं चाहता कि मेरी बेटी किसी गधे के साथ रहे. लड़का, जी मैं भी यही चाहता हूँ, इसीलिए तो. समझाયું? છોકરીનો બાપ છોકરાને ગધેડો કહે છે, પણ છોકરો જવાબમાં એવું કહે છે કે જેનાથી એના ખાનદાનને ગધેડું બનાવી દીધું એને, કે હું પણ એવું નથી ઈચ્છતો કે એ ગધેડાઓ સાથે રહે, એટલે જ હું એની સાથે લગ્ન કરવા ઈચ્છું છું. ચોથું, योगेश, इस गधे को लेकर कहाँ जा रहे हो? रमेश, देखता नहीं मेरे साथ गधा नहीं कुत्ता है. तो योगेश से जवाब आपे, यार तू चुप कर, मैं कुत्ते से ही पूछ रहा हूँ. એટલે કે હું કૂતરાને જ પૂછું છું કે આ ગધેડાને લઈને ક્યાં જાય છે. સમજાય છે ને? તો સમજજો બરાબર. નહીં સમજ પડે તો બરાબર વાંચજો એટલે સમજ પડશે. सामने से गधे आते देख कर पति, देखो तुम्हारे रिश्तेदार आ रहे हैं. तो पत्नी जवाब आपे, जी हाँ रिश्तेदार तो है ही, पर हुए तो आपसे शादी करने के बाद ही. એટલે કે રિશ્તેદાર તો છે જ, પણ ક્યારથી? કે તમારા સાથે મેરેજ કર્યા પછી જ એ મારા રિશ્તેદાર થયા. એટલે આ રીતનું જવાબ આપવાથી એક હાસ્યનું પાત્ર બને છે. प्रश्न 4, निम्नलिखित कहानी पढ़कर उसमें से अलग अलग 7 शब्द चुनकर उसे शब्दकोश के क्रम में रखिए. અહીં નીચે આપેલો છે ફકરો, એમાંથી તમારે અલગ અલગ 7 શબ્દ શોધવાના છે અને એને શબ્દકોશમાં ગોઠવવાના છે. તો અહીં આપણે થોડાક શબ્દ લઈ લઈએ. एक कुत्ते तो कुत्ता ले लिए, ने एक खरगोश खरगोश ले लिए, को देख लिया, शिकार के लिए उसके पीछे दौड़ा, खरगोश भी अपने प्राण बचाने के लिए तेजी से भागा, कुत्ता बराबर उसके पीछा करता रहा, अंत में उसकी सांस फूल गई, थक हारकर उसने खरगोश का पीछा करना छोड़ गया. तभी एक चरवाहे छे तो आपणे चरवाहा लेवानुं, चरवाहा ने उसकी ओर देखकर ताना कसा, एक छोटे से खरगोश ने दौड़ में तुम्हें पछाड़ दिया. कुत्ते ने तपाक से जवाब दिया, महाशय मैं अपने पेट के लिए दौड़ रहा था, वह अपने प्राण के लिए दौड़ रहा था. सचमुच जीत के कई कारण होते हैं. जीत तो અહીં કેટલા શબ્દ આપણે લીધા? 1 2 3 4 5 6 અને 7 શબ્દ લઈ લીધા. હવે આ 7 શબ્દને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. બરાબર? તો પહેલાં આમાંથી કયો શબ્દ આવશે? કુટ્ટા આવશે. પછી બીજો આવશે ખરગોશ, ત્રીજું આવશે ચરવાહા, ચોથું જીત, પાંચમું દોડ, છઠ્ઠું શિકાર અને સાતમું શ્વાસ. તો આ રીતે ગોઠવવાના રહેશે. બરાબર છે? અહીં તમે ચોપડીમાં પણ નીચે જવાબ લખી શકો છો અને પછી શાંતિથી નોટમાં વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે. તો અહીં આપણું ચેપ્ટર 8 પૂર્ણ થાય છે. નવા પાઠમાં આપણે નવો વિડીયો સાથે મળીશું. થેન્ક યુ.